મારું નામ અશ્વિનભાઈ કાનમરિયા છે. પુરુષોત્તમ સ્વીટ મર્ચન્ટ નામની મારી કંદોઈ બજારમાં દુકાન છે. આ જ વસ્તુ અમે આયળા જેને કહીએ આપણે હોળીના, એ અમે વર્ષોથી આ બનાવી છીએ. અમારા બાપ દાદા વખતનો આ ધંધો છે. લગભગ 70-80 વર્ષથી આ તો બનાવી જ છીએ કન્ટિન્યુઅસ. ને અત્યારની પેઢીએ પણ આમાં આવીને થોડીક ઇન્વોલ્વ થઈને બનાવે છે. અત્યારે કારીગર એના કોઈ છે જ નહીં. આની અંદર ખાંડ સિવાય કાંઈ આવે નહીં, પ્યોર ખાંડ જ આપણે ઓગાળી અને બનાવી છીએ. પ્લસ સો માટે પીપર છે, આબલા છે, કાજુ બદામ છે, એ રીતે અમે એનો ડેકોરેશન કરી અને કસ્ટમરને આપી દીધું. આ 1 કિલોથી 21 કિલો સુધીના અમે બનાવી શકીએ છીએ આયળા, જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ. આ છે શિવરાત પહેલાં 20 દિવસ પહેલાં જ અમે ચાલુ કરી દઈએ છીએ, એના ઓર્ડર આવવાના ચાલુ થઈ જાય. દિલ્હી છે, રાજસ્થાન છે, પ્લસ તમારે મહેસાણા છે, રાંધનપુર છે, અને વેરાવળ છે, માંગરોળ છે, ત્યાં બધે આનું ચલણ વધારે છે. વેરાવળની અંદર ફક્ત કાલ ભૈરવ ને ચડાવવા માટે જ 21 કિલોના આયળા અહીંથી જાય છે અમારી એવી રીતે ડેકોરેશન કરીને. ત્યાં તો એ જે લોકો ચડાવતા હોય એ બધા એની પ્રથા એવી રીતે જ છે. 5 કિલોના હોય, 11 કિલોના, 21 કિલોના એ લોકો ચડાવે જ છે અહીંયા. મોટી મોટી મૂર્તિ અહીંયા બનાવે છે એ લોકો સ્પેશિયલ વેરાવળમાં. ના, અમે આ જાળવી રાખ્યું છે. કારીગરો અત્યારે તો કોઈ નથી, અત્યારે કોઈ કારીગર નથી. તો હું બનાવતો, મારા ફાધર બનાવતા, હવે મારા સન બનાવે છે, મારા ભાઈ બનાવે. આ રીતે અત્યારે ચાલુ છે મહેનત. એટલે અત્યારે બહુ આમાં મહેનત છે. 4-5 જણા એક તો રોકાય, ટાઈમ એટલો બગડે, પૂરી મહેનત હોય તો જ આ વસ્તુ થાય, નકર નથી થતી.